યુટ્યુબર છો, તમે પણ મહેનત કરો છો છતાં તમને 0 વ્યૂ મળે છે, તો આ વિડીયો તમારા માટે છે. એકવાર જરૂર જોજો, તમારી જિંદગીની 10 મિનિટ બગાડો, તમને આમાંથી ઘણું શીખવા મળશે. શીખવા ન મળે તો છેલ્લે ડિસલાઇક કરીને ભૈયા દેજો, પણ એકવાર આ વિડીયો જરૂર જોજો. આ વિડીયો તમારા કામનો હશે ખાસ. નમસ્કાર ગુજરાતી મિત્રો, કેમ છો? મજામાં હશો? આ મારો યુટ્યુબમાં પહેલો ગુજરાતી વિડીયો છે. આમ તો હું બધા વિડીયો હિન્દીમાં બનાવું છું, પણ કાલે રાત્રે હું વિડીયો જોતો હતો તો એમાં મને ગુજરાતીમાં મેં થોડા વિડીયો જોયા તો મને એવું લાગ્યું કે આપણા ગુજરાતી મિત્રો યુટ્યુબમાં ઘણા છે, યુટ્યુબર બનવાવાળા, એને ઘણી તકલીફ છે. તો મને લાગ્યું કે લાવો થોડોક એકાદો વિડીયો બનાવવું, અને જો એમને ઇન્ટરેસ્ટ લાગે તો આપણે આગળ કામ કરશું. તો મિત્રો, મને એવું છે કે 10 વર્ષનો હું યુટ્યુબનો અનુભવ છે. મેં 2008માં યુટ્યુબની ચેનલ બનાવી હતી, પછી મેં એને છોડી દીધી હતી. એટલે આજ 14 વર્ષ થયા મારી ચેનલને. એ હું આગળ પછી તમને એ ચેનલ બતાવીશ. અને મેં છોડી દીધી હતી. એટલે આપણે યુટ્યુબમાં ચેનલ બનાવી અને પછી કંઈ કામ ન કરવી તો શું ઇફેક્ટ આવે, અને આપણે વિડીયો અપલોડ રેગ્યુલર ન કરવી એનું શું ઇફેક્ટ આવે, એ બધી વાત આપણે આગળ કરશું. ટોપિકની મેઇન મુદ્દાની વાત તો આજ કરવાની છે મિત્રો, કે આજકાલ શોર્ટ વિડીયોનો વધારે જમાનો છે. તો શોર્ટ વિડીયોનો યુટ્યુબમાં ટ્રેન્ડ વધારે છે. એટલે જો આપણામાં કંઈક ટેલેન્ટ હોય ને તો આપણે શોર્ટ વિડીયો તરફ ફોકસ કરવું જોઈએ, બરાબર છે. પણ શોર્ટ વિડીયો બનાવવામાં તે ઘણી પોલિસી છે, અને એનો કેટલી આપણે ટાઈમનો લગેત રાખવો, મતલબ કે શોર્ટ વિડીયો એટલે કેટલી સેકન્ડનો હોય તો એ શોર્ટ વિડીયોમાં ગણાય, એવું બધું ઘણું યુટ્યુબમાં આવે છે. યુટ્યુબ પોતે આવું વિગતવાર શોખ નથી પાડતું, એટલે આપણે બધા છે ને ટૂંકમાં દેશી કાઠિયાવાડી ભાષામાં કહું ને તો આપણે બધા એટલે હલવાવી છીએ. યુટ્યુબ છે ને એ કોઈ વિગતવાર શોખ નથી કરતું, પણ એની જે પોલિસી છે ને એ આપણે વિગતવાર વાંચવીને તો આપણને ખબર પડે કે એની ગાઈડલાઈન, ટર્મ એન્ડ કન્ડિશન, પોલિસી છે ને એ બહુ હાર્ડ છે, અને આપણને એમાં કાંઈ રસ લેતા જ નથી. બસ વિડીયો બનાવવા જ માંડવી છે. એટલે મિત્રો, જો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો આપણે વિગતવાર આના વિશે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. સ્ટાર્ટિંગથી લઈ કઈ રીતે વિડીયો અપલોડ કરવો, શોર્ટ વિડીયો અપલોડ કઈ રીતે કરી શકાય, લોંગ વિડીયો કઈ રીતે અપલોડ કરી શકાય, એ બધા અલગ અલગ હોય છે. આપણે યુટ્યુબમાંથી ડાયરેક્ટલી શોર્ટ વિડીયો અપલોડ કરીએ એ બરાબર છે, પણ પછી પાછું આપણે લોંગ વિડીયો હોય તો એ પાછો આપણે યુટ્યુબમાંથી અપલોડ ન કરી શકાય, અને એની માટે આપણે વાયટી સ્ટુડિયોમાં જઈને અપલોડ કરવું પડે. કારણ કે એમાં શું ફરક પડે એ બધું આપણે આગળ વાત કરીશું. તમે કોમેન્ટ કરો અને મને કહો કે આમાં તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં, તો આપણે આગળ વધશું. કારણ કે તમને રસ જ ન હોય અને હું ભાષણ કર્યા કરું એનો કાંઈ મતલબ ન થાય. એટલે આ તો મને એવું લાગ્યું કે આપણે ભાઈ આપણી માતૃભાષા ગુજરાતીમાં આપણે થોડીક વાત કરવી અને આપણા ગુજરાતી મિત્રોને બધાને હેલ્પ મળે એવું કંઈક કરવી તો મજા આવે એમ, એટલા માટે. અને શોર્ટ વિડીયોમાં એનું રહસ્ય શું છે ને એ તમને ઇન્ટરેસ્ટ હોય ને તો એ લોકોના 1M વિડીયો હોય ને એની ઉપર બધા અત્યારે બહુ વિડીયો બનાવે. આપણે ગુજરાતીમાં તો બહુ ઓછા જોઈએ છે, પણ હિન્દી ભાષામાં તમે જોવો, કોપી પેસ્ટ કરી અને વિડીયો વાયરલ કરો, બીજાના કન્ટેન્ટ ઉઠાવી અને વિડીયો વાયરલ કરો, પણ એ બધાથી શું થાય અને વિડીયો ખરેખર કઈ રીતે વાયરલ થાય, એ થાય કે ન થાય, એ બધી આપણે વાત કરીશું. એટલા માટે જ મેં સ્પેશિયલ નવી ચેનલ બનાવી છે 0 સબસ્ક્રાઈબરથી, કારણ કે તમે ને હું બધા હારે ગ્રો કરવી ને એવો આપણે પ્રયાસ કરવી. ભલે અત્યારે વ્યૂ મને નહીં મળે, માણસોને રસાઈ નહીં જાગે મારી વાતમાં, પણ જે સિરિયસ લેશે અને ઇન્ટરેસ્ટિંગ હશે એ લોકો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, અને લાઇક તો જરૂર કરજો જ તે ગમે તો, અને ન ગમે તો ડિસલાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. આપણો નિયમ છે, હિન્દી વિડીયો હોય કે ગુજરાતી હોય, જો ગમે તો જ લાઇક કરવાનું, ન મજા આવે તો ડિસલાઇક કરવાનું, એમને નહીં જવાનું. તમને જો અગર યુટ્યુબમાં મથો છો તો ખરેખર એમાં આપણે કમાઈ શકશું કે નહીં કમાઈ શકીએ, અને છેલ્લે બધી કમાણી કરી, 1000 સબસ્ક્રાઈબર કર્યા, 4000 વોચ ટાઈમ પૂરો કર્યો, અથવા તો
આપણે 10 કે 30 શોર્ટ વિડીયોમાં લાવીએ અને આપણી ચેનલને આપણે થશે કે નહીં થાય કે આપણે આ કાંઈ 2 દિવસમાં થવાનું નથી. તમને ખબર છે, મને ખબર છે. એમાં કમસે કમ 6 મહિના વર્ષ દિવસ તો લાગવાનું જ છે. અને છેલ્લે પછી રિજેક્શન થઈ જાય તો આપણને તકલીફ થાય ને આપણને ગુસ્સો ચડી જાય કે આની કરતાં તો મેં 1 વર્ષ આમાં કામ કર્યું એની કરતાં તો હું મારા ધંધામાં ધ્યાન દીધું હોત તો તે હું આગળ વધી ગયો હોત. એવું બધું થાય. એટલે પહેલેથી જાણવું જરૂરી છે મિત્રો. મેં જાણ્યું છે એટલે હું તમને આ વાત કરું છું. જો તમને ખરેખર આમાં ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો મિત્રો કોમેન્ટ કરીને જાણો કહેજો. તો આપણે આગળ પછી આ બધા ભાષણના વિડીયો નહીં લાવી, સીધી મેઇન ટોપિક ઉપર જ આપણે આવીને વાત કરીશું કે ભાઈ ખરેખર શોર્ટ વિડીયો વાયરલ કરવું હોય તો શું કરવું, લોંગ વિડીયો વાયરલ કરવો હોય તો શું કરવું, કઈ રીતે વિડીયો બનાવવો, કઈ રીતે અપલોડ કરવો, એસઈઓ કેમ કરવું. અત્યારે તો મેન ચીજ છે ને એ એસઈઓ જ છે. એ તમને કહી દઉં, હેશટેગ, કીવર્ડ, અત્યારે આની ઉપર જ યુટ્યુબ હાલે છે. કારણ કે અત્યારે યુટ્યુબનું અલ્ગોરિધમ સિસ્ટમ છે ને એ આખી એસઈઓ કરેલા વિડીયો ઉપર જ ફોકસ કરે. તમે જોજો 1 ને 2 જે શોર્ટ વિડીયોમાં આવ્યા હોય ને એ તમે વિડીયો તમે જોઈજો અને પછી તમે વિચાર કરજો હું કોઈ હાસું કે નહીં. એ એક ટ્રાય એ જરૂર કરજો. જોઈજો એ વિડીયોમાં લેવાનું 1 મિલિયન 2 મિલિયન વ્યૂ જે એમાં આવે છે ને જે શોર્ટ વિડીયોમાં, એ વિડીયોમાં કાંઈ લેવાનું હોય જ નહીં. તોય તે ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યો એ એક વિચારો જેવી વાત છે કે નહીં. તો એ બધા એસઈઓના ખેલ છે. અને ડાયરેક્ટ આપણે 0 સબસ્ક્રાઈબર હોય ને આપણે એવી આશા રાખવી ને એ વસ્તુ શક્ય જ નથી. અને એ આ લોકો ત્યાં સુધી કઈ રીતે પોગાડે છે એ હું તમને આખી પ્રોસેસ કહીશ. એ બધા પેઇડ પ્રમોશન ને એવું બધું આવે છે એમાં. એ લોકો એનાથી એ બધો વિડીયોને વાયરલ કરે છે. આપણને તમે કોઈ દી જોયું જેના વિડીયો શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો જે કાંઈ હોય પણ ટૂંકમાં જે ફેમસ થઈ ગયો હોય, જેના વિડીયો 1 2 સુધી પહોંચ્યા હોય, એણે કોઈથી વિડીયો બનાવીને કીધું કે મારો વિડીયો કઈ રીતે પહોંચ્યો. એક એવો વિડીયો છે યુટ્યુબમાં હોય તો મને તો એટલા વર્ષની અનુભવમાં મેં ક્યાંય નથી જોયું. કદાચ તમે જોયું હોય તો મને તમે જરૂર એની લિંક મોકલજો. હું ઇન્સ્ટાગ્રામનું મારું અકાઉન્ટ છે એની લિંક એ નીચે નાખી દઉં છું. મને એમાં મેસેજ તમે કરી શકો છો. બાકી તો મને ખબર પડે કે ના ભાઈ આવું એ લોકો જ્ઞાન આપે છે. એટલે આ બધી કહેવાનો મતલબ એ છે કે આ બધું છે ને યુટ્યુબમાં અત્યારે બધા પૈસા કમાવા હાથું થાય હાસું ખોટું જ્ઞાન પીરસાસ કરે છે કે લ્યો તમે ખાજાસ કરો, હું તમને દીધાસ કરું, મારી ભક્તિ હાલ્યા કરે. બહુ લાંબો થઈ જાય પછી તમને બોરિંગ લાગશે કે આ અત્યારમાં કોઈક આવી ગયું ભાષણ કરવાવાળું નવું. એટલે આપણે એવું નથી કરવું. પણ તમને જો આમાં ખરેખર શીખવામાં રસ હોય ને મિત્રો તો કોમેન્ટ જરૂર કરજો. તો આપણે આના વિશે વાત કરીશું. અને મારું હું પર્સનલી વાત કરી દઉં તો મારે મોબાઈલનો બિઝનેસ છે અને શેર માર્કેટનો કરું છું. એનો મને અનુભવ છે. ફોરેક્સ ક્રિપ્ટોકરન્સીમાં કામ કરું છું. એટલે હું આ બધા ક્ષેત્રમાં જોડાયેલો છું. આ બાબતની માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરજો. આપણે તમને એનું નોલેજ આપણે આપશું, એની વિશે આપણે વિડીયો બનાવશું. અને એ પાસ કોમેન્ટ મળશે ને તોય તે મને આગળ વિડીયો બનાવવાનું મન થશે. તો આપણે તમારો ટોપિક શું છે એની ખાસ મને કહેજો. એટલે આપણે એના વિશે વિડીયો બનાવશું. શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો, 0 વ્યૂ આવે છે, કઈ રીતે અપલોડ કરવું, એસઈઓ કેમ કરવું, અથવા તો તમે તમારા કન્ટેન્ટ બનાવતા જ નથી અને તમારે ઓછી મહેનતે શોર્ટ વિડીયો બનાવો છે તો એ હું તમને એપ્લિકેશન સજેસ્ટ કરીશ કે કયા એપ્લિકેશનમાં રાખીને તમે બધું સ્ટોરી છે, ફોટા છે, એઆઈનો ઉપયોગ કરી વિડીયો એડિટિંગ કેમ કરવું અને કાઇને માસ્ટર, VN આવા બધા એપ્લિકેશનો છે. તો કાઇને માસ્ટર મારા હિસાબે બેસ્ટ એપ્લિકેશન છે, પણ એમાં વોટરમાર્ક આવે છે. તો મારી પાસે એ એપ પણ એવું છે કે તમને હું મફતમાં આપીશ કે એમાં વોટરમાર્ક નહીં આવે અને બધું પ્રીમિયમ તમે ફ્રીમાં યુઝ કરી શકશો. એવું મારી પાસે કાઇને માસ્ટર મોડ એપ છે. તો તમારે જોતું હોય તો હું તમને એ પણ પ્રોવાઈડ કરી દઈશ. એની માટે ટેલિગ્રામની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું.
તો તમે એમાં જોડાઈ જાયજો. તો આપણે, કારણ કે અહીંયા તો હું તમને એ લિંક ન આપી શકું, એટલા માટે તમે મને ટેલિગ્રામમાં ફોલો કરો કે ન કરો એનો કોઈ મતલબ નથી, પણ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ એટલે હું તમને ત્યાં બધું એવું કામનું મટીરિયલ હોય ને તમને શેર કર્યા કરીશ. અને મારી પાસે જેટલું પણ છે એ હું તમને પૂરેપૂરું આપવાની, કોશિટિંગનું હોય કે જે કંઈ મટીરિયલ જોતું હોય કે પછી જે આ બધા સાઉન્ડ ઇફેક્ટ લગાડે, પછી સ્ટીકર લગાડે સબસ્ક્રાઈબરના, આવું બધું હું તમને આપી દઈશ. આ વિડીયોમાં ખાસ હું ઝાઝું એડિટિંગ કંઈ કરતો નથી, સિમ્પલ તરીકેથી બનાવું છું. કારણ મિત્રો વધારે કંઈ એડિટિંગ કરતો નથી, કારણ કે એડિટિંગ કરીને તો જ્ઞાન ન આપીએ, કંઈ બેવકૂફ બનાવી શકાય, એટલે હું સિમ્પલ તરીકેથી આ વિડીયો બનાવું છું. બાકી એડિટિંગ કેમ કરવું, શું કરવું, એ બધી માહિતી મને છે અને તમારે જોતી હોય તો હું તમને બધી માહિતી પ્રોવાઈડ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તો આપણે આગળ કામ કરશું. બાકી ન ગમ્યું હોય તો ડિસલાઇક જરૂર કરજો. ચાલો આવજો ગુજરાતી મિત્રો, આગળ મળશું બીજા વિડીયોમાં. આશા રાખું છું કે તમને આ જે માહિતી આપી પસંદ હશે. જય જય ગરવી ગુજરાત.